સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં એસઓજીએ દરોડા પાડ્યા છે। માદક પદાર્થ અને ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે, ત્યારે ડ્રોન કેમેરાથી ગાંજાનો જથ્થો જે છે એ ઝડપી પાડવામાં આવ્યો છે। 17 ગાંજાના છોડ પોલીસે કબજે કર્યા છે, જ્યાં 2 શખ્સોએ ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું, ત્યારે પોલીસે બંને શખ્સોની અટકાયત કરી। નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો, એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક સઈ દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી। એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી। એમાં એ જાણવા મળેલ કે અહીંયા 2 જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં ગાંજાના 17 છોડ સીઝ કરવામાં આવેલ, જેની ટોટલ વેટ 9 kg અને ટોટલ વેલ્યુ જે છે એની 90,000 જેટલી છે। એમાં પછી 2 આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે। નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો, એના ભાગરૂપે અમારી જિલ્લાની